જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે. આપણે નાના નાના શોર્ટ વિડીયો મૂકી અને સરસ મજાના કોન્સેપ્ટ શીખી રહ્યા છીએ એવો એક અલગ વિડીયોની અંદર કે જે દરેક સિસ્ટમની અંદર હાલ તો જોવા મળ્યો જ, હજુ ગ્રુપ ડીવાળા બાકી છે એમાંય પૂછશે અને પછી હજી અંડર ગ્રેજ્યુએશન બાકી છે એ લોકો પણ પૂછશે. આ વિડીયોની અંદર તમે આ પ્રશ્નને જોઈને ગભરાઈ જાઓ. આ પહેલાં કે આપણે દૂરથી ડુંગર રળિયામણા પાસે જઈએ તો પાણા, આ એની જેવું દૂરથી એમ ઓ સાઈન કોસ ને થીટા ઓલું પેલું 45 - 2 કાંઈ નહીં, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. આને પણ આપણે 10-15 સેકન્ડમાં ગણી શકીએ અને એક સરસ મજાની મેથડ આપવા જઈ રહ્યો છું. બરાબર, તો શીખી લઈએ આપણે કેવી રીતે કરી શકીએ. અને 2-3 મેથડ છે, હું તમને બંને મેથડ આપી દઉં છું. એક તો એકદમ શોર્ટ, આમ જોઈને જવાબ દઈ દો, હાલો આપી દો જવાબ, આપણે આગળ નીકળી ગયા. અને બીજું ઓરિજિનલ મેથડ શું છે એ આપણે બંને જોઈ લઈએ. રકમ વાંચીએ શું કહે છે તો કે ભાઈ સાઇન જે છે એ 2a + 45 ઇક્વલ એટલે કે બરાબર કોસ 30 - a. તો આમાં એની વેલ્યુ શું થશે? હવે છે ને કોન્સેપ્ટ એવો છે કે ભાઈ સાઇન અને કોસ બંનેની વચ્ચે બરાબર છે. બરાબર ક્યારે હોય તો કે બંને 90° હોય. ઓકે, એટલે આ બંને જે છે, પાછી એક બીજી વાત કરું કે ભાઈ બરાબરની આ બાજુ 5 હોય અને બરાબરની આ બાજુ 5 હોય તો એને તમે સીધા ઉડાડી શકો છો, એટલે એને આપણે કોઈ ગણવાની જરૂર રહેતી નથી. બરાબર છે, એટલે આ બંને જે છે એ શું કહેવા માગે છે કે ભાઈ એ 90° હોય. ઓકે, તો હવે એ બંનેને આપણે નથી લેતા, આપણે શું લઈએ? આ 2a + 45 બરાબર, આ વત્તામાં 30 છે અને માઇનસમાં a છે. ઓકે, આ બધાના બરાબર શું છે તો કે બધાના બરાબર 90 હોય તો જ આવું થઈ શકે. ઓકે, હવે 2a છે ને આ a છે, એટલે બેમાંથી એક a જાય તો શું વધ્યું તો કે એક a વધ્યો. ઓકે, આ 45 ને 30 45 + 30 એટલે કેટલા થશે તો કે 75 થશે. ઓકે, આ બાજુ શું છે 90. હવે આ 90માંથી 75 જાય તો એની વેલ્યુ શું થઈ તો કે એ એટલે કે આપણને મળ્યું કેટલું તો કે 15. પણ આ તો આપણે ગણ્યું, હજી મારી ઈચ્છા એવી છે કે તમે પરીક્ષામાં ગણો જ નહીં. બરાબર, આ વાંચીને જવાબ દીધો, ચાલો ભાઈ મને તો આવડી ગયું, આપણે આ પ્રશ્નને ગણવાનો જોવો નથી. એની શોર્ટ મેથડ કરી તો કે હા છે ને, આ બધી બકબક કરી છેલ્લે થાય છે શું? આ જાય છે તો 90માંથી આ 45 ને 30 જ જાય છે. બરાબર છે, તો તમે હવે આ પ્રશ્નને આખો જોવો સીધો અને શું કરો? 45 + 30 વાંચીને શું કહ્યું તો 75. આ બધું 90માંથી બાદ કરવાનું છે. 90 - 75 સીધો 15 આન્સર કરી શકતા હતા. અને આ દાખલામાં તો એવું પણ દેખાય છે, જો એવું ના કરવું હોય તો હજી એક મેથડ એના સિવાય એવું કરી શકો. આ 45 છે, આ બરાબરની આ બાજુ પ્લસ છે, આ 45માંથી આ બાજુ જાય તો માઇનસ થશે. 45માંથી 30 જે છે એ પણ 15 થાય છે. એટલે કેટલી રીતે તમે જોઈ શકો છો. કદાચ આ પરીક્ષામાં આવતો હોય ને તમે મૂંઝાઈ જાઓ, કદાચ છોડ્યો પણ હશે. તો મિત્રો આવા જ કોન્સેપ્ટ જે છે આપણે શીખી રહ્યા છીએ. વિડીયોને લાઇક તો કરો, ચેનલને સબસ્ક્રાઈબ તો કરો. હજી આવું ઘણું બધું શીખવાનું છે. બરાબર, વિડીયોને ફેલાવો અને સરસ મજાનું રિઝલ્ટ લાવો. મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.